આપનું સ્વાગત છે। આ સાથે જ એક એક્સક્લુઝિવ દ્રશ્યો પર અત્યારે નજર કરી લઈએ। હિતેશ પ્રજાપતિ જે રાજકોટમાં સ્ટોન કિલર હતો, હવે તેની પાસેથી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવાઈ રહ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, તે પથ્થર ઉઠાવે છે અને 2 વખત તે ઘા કરે છે અને ત્યારબાદ જે રીતે તે પોતે હાથથી ઇશારો પણ કરે છે તે પ્રમાણે જોઈ શકાય છે માત્ર 2 પથ્થરના ઘા વડે તે હત્યા કરતો હોવાની વાત સામે આવી રહી છે। ખૂબ મોટો પથ્થર તેના હાથમાં છે અને 2 વખત તે જમીન પર ઘા કરે છે। આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન તેની પાસેથી કરાવવામાં આવી રહ્યું છે અને જે રીતે સમગ્ર રાજકોટમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જેણે ચકચાર મચાવી હતી તે સ્ટોન કિલર આખરે જ્યારે ઝડપાઈ ગયો છે, ત્યારબાદ સમગ્ર જે તપાસ ચાલી રહી છે તેના ભાગરૂપે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો। તેની પાસેથી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં ખાસ આવી રહ્યું છે। 3 હત્યા જેણે કરી છે અને રાજકોટમાં દહેશત ફેલાવી છે તે હિતેશ નામના આ સ્ટોન કિલરને આખરે જ્યારે પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની સઘન પૂછપરછ પણ હાથ ધરાઈ છે, ત્યારે અત્યારે આ જેના ભાગરૂપે જોઈ રહ્યા છીએ આપણે, પોલીસ આજે સ્ટોન કિલરને હત્યાના સ્થળે લઈ જઈ ચૂકી છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન તેની પાસેથી કરાવાઈ રહ્યું છે। પોલીસ સ્ટોન કિલરને અશોક ગાર્ડનથી મવડી હત્યા સ્થળ પર લઈ જશે અને ત્યાં ખાસ આ મવડી હત્યા સ્થળ છે જ્યાં તેણે હત્યા કરી હતી